પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની સામે ચાર્જશીટ દાખલ થઈ છે। જમીન એને કૌભાંડનો આખો કેસ છે, જે મામલામાં ઈડીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે। રાજેન્દ્ર પટેલ, ચંદ્રસિંહ મોરી અને આ તમામ આરોપીઓની સામે આરોપનામું નક્કી થયું છે। રાજેન્દ્ર પટેલ સામે 9 કરોડથી વધારે રકમનું આરોપનામું નક્કી થયું છે। અને મારી સાથે મારા સહયોગી પ્રતીક જાદવ જોડાયા છે। પ્રતીક, આખા કેસમાં ઈડી આરોપનામું નક્કી કર્યું છે, શું લાગી રહ્યું છે, કયા કયા આરોપો એના સિવાયના છે? કારણ કે જે પ્રકારે 1500 કરોડની જમીન કૌભાંડનો પણ આરોપ એમના પર લાગેલો છે, શું એ વાતનો પણ ઉલ્લેખ આ આરોપનામામાં કરવામાં આવ્યો છે? પ્રતીક, બિલકુલ મનીષ, આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું છે તેની અંદર રાજેન્દ્ર પટેલ કે જે પૂર્વ કલેક્ટર છે સુરેન્દ્રનગરના, તેમની સામે દાખલ કરવામાં આવ્યું છે ને જે 1500 કરોડની જમીનના એને કૌભાંડનો મામલો હતો તેમાં તેમની સામેના આરોપો સ્પષ્ટ થયા છે। ચાર્જશીટ એટલે કે દસ્તાવેજ કે તપાસ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા હોય છે અને આ તપાસ પૂર્ણ થઈ હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આ જ કારણથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। આ સાથે જ ચાર્જશીટની અંદર એ આરોપીની સામે જે પણ સાક્ષીઓ છે, સાક્ષીના નિવેદન લેવામાં આવે છે, તેમના પુરાવા પણ રજૂ કરવામાં આવતા છે। એટલે કહી શકાય કે ઈડી સ્પષ્ટપણે કોન્ફિડન્સ છે કે તેમના દ્વારા એટલે કે રાજેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર મામલે કૌભાંડ આચરવામાં આવ્યું છે। તેમણે જમીન એને કરવા માટે રૂપિયા લીધા છે, લાંચ લીધી છે અને આ તમામ જે પુરાવા છે તે પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં હવે ચાર્જ ફ્રેમ પણ કરવામાં આવશે। પરંતુ જે રીતે કલેક્ટર સ્પષ્ટ હતા, કલેક્ટર કોન્ફિડન્સ હતા કે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના લાંચ લેવામાં નથી આવ્યા, કોઈ ગુનો કર્યો નથી, પરંતુ જે રીતે ઈડી દ્વારા હાલ ચાર્જશીટ કરવામાં આવી છે તેની અંદર હવે જોવાનું રહેશે કે કયા કયા વ્યક્તિ, કયા કયા સાક્ષીઓના છે અને શું પુરાવા ખાસ કરીને રજૂ કરવામાં છે। કારણ કે અત્યાર સુધી જે પુરાવા છે તેમાં એક સીટ સામે આવી છે કે જેની અંદર એક ટેબલ બનાવવામાં આવ્યું હતું, કયા કયા વ્યક્તિઓ પાસેથી કેટલા રૂપિયાની લાંચ લીધી છે તે હતી, પરંતુ આ લાંચની રકમ ક્યાં ગઈ છે તે હજુ સુધી સ્પષ્ટ નહોતું થયું। એટલે કહી શકાય છે કે ચાર્જશીટમાં જે પુરાવા રજૂ થયા છે તેમાં હવે કોર્ટમાં રજૂ થશે અને કોર્ટમાંથી જ ખબર પડશે કે રાજેન્દ્ર પટેલે કેટલી લાંચ લીધી છે। બિલકુલ પ્રતીક, આભાર આપનો સમગ્ર માહિતી માટે।